નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું શ્વેતા રાઠોડ. સ્વાગત કરું છું આપણું નર્સિંગ રૂટ ચેનલમાં. આજે આપણે સમજવાના છીએ કે સીપીઆર શું છે. હવે આપણને સીપીઆર પ્રોસિજર જે છે આપણે એજ્યુકેશન લેવલે તો આપણે શીખીએ છીએ, પણ એકચ્યુઅલી આપણે એ સમજવાની જરૂર છે કે સીપીઆર છે શું અને કેમ એ ઇમ્પોર્ટન્ટ છે. ઇમ્પોર્ટન્ટ ઓનલી સ્ટુડન્ટ માટે નહીં, પણ દરેક વ્યક્તિએ સીપીઆર શીખવું જ જોઈએ અને બધાને આવડતું હોવું જોઈએ. કેમ? તો એટલા માટે કે જ્યારે બી સીપીઆરનું ફૂલ ફોર્મ શું છે? કાર્ડિયો પલ્મોનરી રિસક્સિટેશન. એનો મતલબ શું થાય છે કે જ્યારે બી કાર્ડિયો મતલબ રિલેટેડ ટુ હાર્ટ છે, પલ્મોનરી રિલેટેડ ટુ બ્રીથ એટલે કે લંગ્સ, ઓકે. અને રિસક્સિટેશન મતલબ કે રેસ્ક્યુ કરવું એટલે કે ફરીથી એને રીબ્રીથ આપવી. તો આપણે સીપીઆરની અંદર એ સમજવાનું છે કે આપણે બધા દરેક વ્યક્તિને આવડતું એટલા માટે હોવું જોઈએ કે હોઈ શકે કે આપણને નથી ખબર કે ક્યારે આપણી આજુબાજુના વિસ્તારમાં કે ક્યારેક આપણા કોઈ પોતાના જ વ્યક્તિને સીપીઆરની જરૂર પડી શકવાની છે, કે ક્યારે કોઈ આકસ્મિક કે કોઈ અણગમતી આપણને નથી ખબર કે કઈ ઘટના ઘટવાની છે. તો એ ટાઈમે જો આપણે સીપીઆર શીખેલા હોઈએ તો આપણે કોઈ પણ વ્યક્તિનો જીવ બચાવી શકીએ છીએ. એટલા માટે આપણે સીપીઆર શીખવાની જરૂર છે, નોટ ઓનલી ફોર એજ્યુકેશન પણ દરેક વ્યક્તિ માટે. તો હવે જોઈએ કે સીપીઆર એકચ્યુઅલી છે શું. સીપીઆરની અંદર શું કરવાનું હોય છે કે જ્યારે કોઈ વ્યક્તિને અકસ્માત થાય છે, કરંટ લાગે છે કે એવી કોઈ ઘટના થાય છે, એ ટાઈમે એ વ્યક્તિને આપણે ફરીથી જો એના બ્રીથિંગ પ્રોપર નથી, મતલબ કે એને શ્વાસોશ્વાસ કમ્પ્લીટ નથી, એના ધબકારા કમ્પ્લીટ નથી, તો એ ટાઈમે આપણે એને સીપીઆર આપી અને એને ફરીથી આપણે જે બી જોખમ ઊભું થયું છે એને આપણે ટાળી શકીએ છીએ. સીપીઆરની અંદર આપણે ધ્યાન રાખવાનું એવું હોય છે કે એ ટાઈમે બ્રીથ કઈ રીતે આપવાના, કમ્પ્રેશન કઈ રીતે આપવાના, કમ્પ્રેશન આપવાના તો કેટલા આપવાના, ઓકે. એના કયા કયા પગલાં હોય. જો આપણે કોઈ રસ્તા પરથી જઈએ છીએ અને કોઈક વ્યક્તિને આવી કોઈ ઘટના બની છે તો એ ટાઈમે એને મદદરૂપ કઈ રીતે થવું, તો આપણે શીખ્યા હોઈએ તો આપણે કોઈ બી વ્યક્તિને મદદરૂપ થઈ શકીએ છીએ. એ ટાઈમે વ્યક્તિને કઈ જગ્યાએ સેફટી જગ્યાએ આપણે લઈ જવું છે, એને કઈ રીતે પોઝિશન આપવાની છે, કયા સ્ટેપથી આપણે સીપીઆર આપીએ તો કમ્પ્લીટલી સીપીઆર આપી શકાય અને કોઈ બી વ્યક્તિનો આપણે જીવ બચાવી શકાય. એ બધું આપણે આજની આ પ્રોસિજરમાં શીખવાના છીએ. તો હવે આપણે જોઈએ પ્રોસિજર. તો હવે આપણે જોઈએ કે સીપીઆર પ્રોસિજર સ્ટેપ બાય સ્ટેપ શું છે. સૌથી પહેલાં આપણે શું કરવાનું છે કે જ્યારે આપણને લાગે છે કે કોઈ વ્યક્તિને સીપીઆરની જરૂર છે, તો સૌથી પહેલાં આપણે જ્યારે એવું વ્યક્તિ જોઈએ છીએ તો લાઈક કે કોઈ અકસ્માત થયું છે, કાર્ડિયાક અરેસ્ટ થયેલું છે કે કોઈને કરંટ લાગેલું છે, આવું કોઈ વ્યક્તિ આપણને જોવા મળે છે, તો એ ટાઈમે આપણે શું કરીશું, તો સૌથી પહેલાં એ જે બી પર્સન છે એને આપણે એક સુરક્ષિત જગ્યાએ લઈ જઈશું. સુરક્ષિત જગ્યાએ લઈ ગયા પછી આપણે એને ફ્લેટ સરફેસ પર ઊંઘાડીશું અને એ ટાઈમે આપણે જોવાનું છે કે રિસ્પોન્સ ચેક કરવાનો છે. પેશન્ટને આપણે પૂછવાનું છે, આર યુ ઓકે, હલો, આપણે એમને પૂછવાનું છે. જો એ ટાઈમે કોઈ રિસ્પોન્સ નથી તો આપણે શું કરવાનું છે કે 10 સેકન્ડ સુધી આપણે એનો જે પલ્સ છે એ આપણે અને કે રેસ્પિરેશન છે એનો જે બી કંઈ રિસ્પોન્સ છે કે નહીં એ આપણે ચેક કરીશું. જો કોઈ રિસ્પોન્સ નથી તો પછી આપણે ફ્લેટ સરફેસ પર ઊંઘાડીશું અને એ ટાઈમે મેક શ્યોર આપણે ધ્યાન રાખવાનું છે કે હેડની નીચે બી કોઈ પ્રકારનો સપોર્ટ હોવો જોઈએ નહીં. ધેન આપણે શું કરવાનું છે કે જે બિલો નિપ્પલ એટલે કે ચેસ્ટનો જે નીચેનો જે પાર્ટ છે એ જગ્યાએ આપણે હેન્ડ પ્લેસ કરીશું અને ધ્યાન એ રાખવાનું છે કે જ્યારે બી આપણા હેન્ડ આપણે પ્લેસ કરીએ છીએ તો એ ટાઈમે 90 એંગલ બનવો જોઈએ અને એ ટાઈમે એ પણ ધ્યાન રાખવાનું છે કે પેશન્ટની જે ચીનનો જે પાર્ટ છે અપ હોવો જોઈએ કે જેનાથી આપણે કમ્પ્લીટલી બ્રીથ એને પ્રોવાઈડ કરી શકીએ. ધેન આપણે કમ્પ્રેશન આપવાના છે. 100 to 120 કમ્પ્રેશન થવા જોઈએ. એ ટાઈમે આપણે શું કરવાનું છે કે 30 કમ્પ્રેશન એન્ડ 2 બ્રીથ. ધેન આપણે ફરીથી કમ્પ્રેશન સ્ટાર્ટ રાખવાના છે. જો કોઈ 2% સીપીઆર આપી રહ્યું છે તો એ ટાઈમે આપણે શું કરવાનું છે કે 15 કમ્પ્રેશન ધેન 2 બ્રીથ. આ રીતે આપણે સીપીઆર આપી અને સીપીઆર ત્યાં સુધી આપણે કન્ટિન્યુ રાખવાનું છે કે જ્યાં સુધી આપણને ના લાગે કે પેશન્ટનો કમ્પ્લીટલી રિસ્પોન્સ ચાલુ થઈ ગયો છે, કાં તો પછી આપણે એ જોવાનું છે કે પેશન્ટને આપણે જે હેલ્પ માટે આપણે 108ને જો કોલ કર્યો છે, કાં તો પેશન્ટને આપણે હોસ્પિટલ સુધી લઈ જવા માટે આપણને કોઈ હેલ્પ મળી ગઈ છે, તો ત્યાં સુધી જો આપણને મળે છે હેલ્પ ત્યાં સુધી આપણે પેશન્ટને ટ્રાય કરવાનો છે કે પેશન્ટને આપણે બચાવી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતી આપણી આજની સીપીઆર પ્રોસિજર કે જેની અંદર આપણે જોયું કે સીપીઆર શું છે, સીપીઆર કેમ આપવામાં આવે છે અને દરેક વ્યક્તિ સીપીઆર આપી શકે છે. ફક્ત ને ફક્ત એટલું છે કે આપણને ખબર હોવી જોઈએ કે સીપીઆર કઈ રીતે અપાય, ઓકે. આપણે સ્ટેપ બી જોયા. હવે બીજું એ કે જો આપણે એકવાર તમે આ પ્રોસિજરનો વિડીયો જુઓ છો તો કદાચ હોઈ શકે કે તમને ખબર ના પણ પડી હોય, તો આ પ્રોસિજરનો વિડીયો તમે એકવાર 2 વાર જોશો એટલે તમને ખબર પડી જશે કે એકચ્યુઅલી સીપીઆરના સ્ટેપ કઈ રીતે ફોલો કરવાના છે. અને જો તમને આ વિડીયોની અંદર શીખવા મળ્યું હોય અને તમને વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. એન્ડ થેન્ક યુ.